ફિશરીઝ વિભાગમાં સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિનો આરોપ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યો છે. 2021માં સોશિયલ મીડિયા પર પોસ્ટમાં પૂછવામાં આવ્યું હતું કે પેપર પોસ્ટ કરનાર વ્યક્તિ હિંમતનગરના પ્રોફેસર અને પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ પણ હિંમતનગરના. આ બધી જ બાબતો શંકા ઉપજાવનારી છે અને 2024ની પરીક્ષામાં 2021નું પેપર પૂછવામાં કેમ આવ્યું તે પણ સવાલ યુવરાજસિંહે કર્યો છે. મત્સ્ય અને પશુપાલન મંત્રીને તપાસ કરવાની પણ માંગ કરી. સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ બાદ જ નિમણૂક આપવા માંગ કરવામાં આવી છે. 2021માં એક બ્લોગ પોસ્ટ જે હોય સોશિયલ મીડિયા બ્લોગ પોસ્ટ એની ઉપર અપલોડ હતું. એ જ પેપર બેઠે બેઠું 2024ની આ જે કાયમી ભરતી માટેની જે પ્રોસેસ હોય એ પરીક્ષા હોય એમાં આ પ્રશ્નપત્ર પૂછી લેવામાં આવ્યું. અને સૌથી અજીબ વાત એ પણ છે કે આ જે બ્લોગ પોસ્ટ છે એ હિંમતનગરના જે ફિશરીઝ જે સંસ્થા છે કોલેજ છે એના પ્રોફેસરનું છે. અને અમને વાત એ પણ જાણવા મળી છે કે આની અંદર જે વ્યક્તિ પાસ થયેલા છે, ઉત્તીર્ણ થયા છે, જેનો પહેલો રેન્ક આવી રહ્યો છે એ પણ ખુદ હિંમતનગરના છે. એટલે ઘણી બધી જે બાબતો છે એ ચોંકાવનારી છે, શંકા ઉપજાવી એવી છે, જેની ઉપર તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ. સમાચાર મોરબીથી સામે આવ્યા. રસ્તા પર બેફામ થઈ